સીતારામ બધાને અત્યારે વાગ્યા છે 7 અને અમે બધા જોઈએ છે વરસાદની વાત બધા જો ફૂલ ફેમિલી હવે એમાં સંજયભાઈ તો નાચે જો સંજયભાઈ નાચ રહ્યા હે વરસાદમાં છાટા ચાલુ થયા વાદળા તો કાળા હે પણ હવે જોઈએ કેટલોક આવે ઈ પોરબંદરમાં જેટલો વરસો જ ન 3 દી પહેલા હતો 20 મિનિટનો 20 મિનિટ સંજય જોવે છાટા ગમે વરસાદ સંજય તને હા ગમે જો સંજયને બહુ ગમે વરસાદ પણ આ ટાઈમ વગરનો વરસાદ હે એટલે થોડુંક નુકસાન તો કરશે આરોસી તો જોઈ એટલે વિચારમાં પડી કે હવે શું થાય ક્યાં વિચારમાં પડી હે આને કેવું હે કે જ્યારે આપણે બોલાવીએ ને તો અહીં હસતે જ ચહેરો હોય એનો હસે જ ગમે એ તમે બોલો અને ખુશી તને શું લાગે વરસાદ આવશે છાતા જો નીચે પડ્યા ને ઈ દેખાય એમ નથી દેખાતા જા વાદળા બધા કાળા કાળા છે આ અટાણે તો ઠંડો પવન ફૂલ આવે જ નહીં એટલે અમે બધા જો અગાસીમાં ચડ્યા જો રુદ્રને અમારે હલ્દી લઈ ગઈ હલ્દી 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 કેવા હાટું લઈ ગઈ રુદ્રને થોડીક મજા નથી બે દીથી એના ગાલ પીચોડિયા થયા તો એને ઓલો શું કહેવાય પેલા જે રીતના લગાડતા એ રીતના લગાડ્યું હળદર અને મીઠું પાણી નાખી અને ચીકડું પેલા મારા મોટાને થયું તો પછી પેલાને વિશુને મણી પછી ખુશીને પછી આરોસીને પછી રુદ્ર અને હવે રુદ્રનો વારો આવ્યો હવે કાલે ત્રીજો દી હે 3 દી એનો પ્રભાવ દે અને આ દવા લીધી એટલે દુખતું નથી દુખે એવા ને આ ઉપટન ચોપડીએ તો આ પેલાનું હે બધું એવડે ગાલ થઈ જાય હા અને બે ગાલમાં થયા તા અને રુદ્રને એટલું નથી રુદ્રને એક જ ગાલમાં ને એ થોડોક જ હોજો હે દવા લીધી તો એનો દુખાવો નથી થતો એમ ટૂંકમાં તો દવા તો લેવી જ પડે કારણ કે દુખાવાનું બહુ થાય અને ત્યાં હોય ને એને ખબર હોય ને વિસરીને ખુશીને હારા એવા દુખતા હતા હા મણી પણ તાવ તો નહીં કાલે હતો પણ દવા લીધી પછીથી નતા આવતું મને તો ફૂલ મજા નહોતી મને તો આને તો પેટમાં બધું થયું નહીં આવી તે દૂજો જે તો વાડીએથી આવ્યા હતા ને તે દૂજો તો હા ને જો સંજયભાઈ અમારા નાચે અહીંયા તો સંજય કમ હિયર સંજય હિન્દી આવડે તને બોલતા આગળ હવે મસ્ત હિન્દી બોલતો તો આ બોલે ને તો મજા આવે કે તમારું નામ ક્યાં હે તમારું નામ ક્યાં હે सीताराम ने राम राम के बधाई के राम राम ने सीताराम संजय जो बे निकली गया मेहमान आया तो देवी અને મારી સાસુ અને આ બધા મહેમાન હે એટલે બહાર બધા બેઠા અને છોકરા બધા ઉપર આવ્યા વરસાદ આવતો તો એ માટે અમારી સાસુમાં જો વાતો કરે મહેમાન દેરાણી હે એની બેન હે એની સાસુમાં હે ઈ અને ઈ મારી મારી દેરાણી હે ને જે દેવી એના બેનનો છોકરો હે ઓલો જે બેઠો તો ઈ પીળા ટી શર્ટમાં ક્યાં ખીરહરેથી હે મહેમાન તો અમારા નીચે બધા મહેમાન હે એટલે બેઠા મારી દેરાણી ને મારી હાહુ ને અમે બધા ઉપર બેઠા રુદ્ર રમવા નથી નીકળ્યો તે અમારે ક્રિકેટ હમણાં બંધ છે બરાબર નીકળવાનું અત્યારે હમણાં બંધ છે લોકો તો અમે ક્રિકેટ રમવા જતા તો 7:30 વાગ્યા સુધી તો બધા બરાબર ટાઈમ કાઢતા અમે બધા છોકરાઓ ને હું ને પોતે પણ રુદ્રને થોડીક મજા નતો ને એવા માટે અમે આશા મોટી અને રુદ્ર નથી આવતા હા એટલે હું રુદ્ર હારું જ મોસ્ટ ઓફ હોય પણ રુદ્ર હમણાં મજા નતો બે દી બરાબર ને નથી નીકળવું આજ નીકળવું હતું પણ મેં જ ન નીકળવા દીધું કાલે નીકળવું આશા મોટી નથી આવતી રુદ્ર ને મજા આવે ને તો આશા મોટી આવે હા રુદ્ર ને મજા નથી એટલે એને તાવ આનો તાવ આવે એટલે એને બરાબર આજે મેં ન નીકળવા દે આજ તો નીકળવું તો આજ તો બરોબર છે પણ નીકળવું તો મેં જ ન જવા દીધો કાલે થોડોક રેડી હારો થઈ જાય હરખો થઈ જાય પછી કાલે પાછા ક્રિકેટ ચાલુ અમારી ક્રિકેટ ચાલુ એના ઓલે દી તમને છે ને વ્લોગ તમને દેખાડજો હા ક્રિકેટ હા ક્રિકેટ નો તો મહેમાન જાય હાલો મહેમાન 6 વાગે મેં થેપલાનો લોટ બાંધી લીધો તો રુદ્રને મેથી વાળા નો ભાવે એટલે ખાલી ધાણા ભાજી નાખી અને ઈ જ બાંધ્યો તો થેપલાઈ કીએ પરોઠાઈ કીએ જેવું જેને જે નામ ગમે એ રાખ્યું તો હવે હું વણી અને પછી તરી આજ શાક નથી બનાવવું કારણ કે નકર નથી ભાવતું, ગરમીનું કંઈ પણ. તે એવા માટે થેપલા અને દહીં
તો થેપલા હમણાં હું બનાવું, પછી તરું. પેલા થોડાક વણી લઈ પછી તરી. તરવામાં વાર ન લાગે, વણવામાં થોડું પેલું થાય એટલે તરાઈ બે ભેગા નહીં, કારણ કે તરવામાં તરત તરાઈ જાય એવા માટે થોડાક વણી લઈ, પછી તરી પાછા થોડાક વણી તરી, એવી રીતના કરી ને પછી જમી લઈએ. થોડાક વણી નાખ્યા ને હવે થોડાક તરી, એમ આટલા વણીના એ નકર ચોટી જાય એવા માટે પછી થોડાક બીજા વણી, કારણ કે તરાવામાં હમણાં વાર નહીં લાગે, લોઢી ચડશે એટલે તરત તરાઈ જશે. આજે મેં મોટા અને થોડાક જાડા કર્યા, નકર તો હું રોટલી તો પાતળી કરતી હોય, પણ આમ પરોઠા એટલે તરાઈ અને રેડી થઈ ગયા. તરવામાં વાર નથી લાગે, એમ હમણાં ફટોફટ જાહે. ધૂપ દીવા કર્યા, પેલા લોટ બાંધ્યો, પછી ધૂપ દીવા કર્યા અને પછી 7:15 વાગી ગયા એટલે હું હવે કરી નાખું. 6:30 વાગ્યાનો લોટ બાંધીને રાખી દીધો હતો. રુદ્રને આ ભાવે એટલે કર્યા. ત્યાં છે અત્યારે 10:30 અને રુદ્ર સૂઈ ગયો અને મેં જમી લીધી. મેં હમણાં હું જમી અને પછી ખાઈ અને પેલા તો રુદ્રને ખાઈને દવા પીવડાવી, પછી મેં મોડું ખાધું, 10:30 વાગે મેં ખાધું ને રુદ્ર 10 વાગ્યાનો સૂઈ ગયો. એને આના ગાલપિચોળિયાને દુખાવો બહુ થાય. આ તો દવા હોય પીએ ને લીધી એટલે વાંધો નથી આવતો, નકર બહુ 3 દી તો ખબર પડે, ન કંઈ ખાઈ શકે, ન કંઈ ગમે, આખા શરીરમાં કળતરું થાય. આ આની અસર બહુ એવી થાય ગાલપિચોળિયાની. તાવ પણ એવો આવે, એ તો જેને થયા હોય એને ખબર વધારે પડે. રુદ્રને પહેલી વાર થયા અને મેં પણ પહેલી વાર જોયા. એટલે આ બધા ઉત્તમ આજે મેં લગાડ્યું તો સવારના મારા દેરાણીની મમ્મી હતા ને એમને કીધું કે આવી રીતના લગાડજે, તો વેલે રહી કે મટતું થાય, આ શું જોઈ ઉતરે એમ. ને દવા એવા માટે હોય કે દુખાવો ન થાય ને તાવ ના આવે. બાકી જ્યારે એ થાય તો એની કોઈ દવા નથી, ગાલપિચોળિયાની કોઈ દવા નથી કે તરત જ દવા પીએ અને સોજો ઉતરી જાય, એવું કંઈ છે નહીં. એનો બસ અસર એટલું થાય કે એને તાવ ન આવે, કળતરું ન થાય અને જે ગાલમાં હોય એ દુખાવો ન થાય. એટલે રુદ્ર એક દી નહોતું ખાતું, પછીથી તો ખાઈ ને જે ભાવે એ થોડું થોડું ખાઈ ને દવા પીવી હોય એટલે ખાવું પડે. ગરમ લાગે એટલે રુદ્ર જો સૂઈ ગયો. કાલે 3જો દી હે ને 3 દી એની અસર દે એટલે કાલે જોઈએ હવે. ત્યાં સુધી વરસાદ તૂઈ ગયો એટલે પોરબંદરમાં તો ફૂલ જ ગરમી થાય. અત્યારે પણ ક્યાંય એમ શું કહેવાય કે નીંદર ના આવે રાતના, એવી એમ ગરમી જ થાય, પવનનું નામ જ નથી જરાય. તો ત્યાં સુધી વરસાદ થયો એટલે જ કદાચ એ અસર ગરમીની જ્યાં હોય ત્યાં ઠંડો હોય, પણ જ્યાં ન હોય એટલે એમાં ગરમી વધારે થાય તો અસર તો છે. પોરબંદરમાં તો અત્યારે આ 2 દિવસથી તો ફૂલ ગરમી છે. પરમદી પડ્યો તો 20 જ મિનિટનો પડ્યો તો મેં આગળ કીધું હતું. તો અત્યારે તો ફૂલ એટલે ફૂલ ગરમી છે, ન ક્યાંય બેસાય, ન ક્યાંય ગમે જ નહીં એવી ગરમી છે. તો હવે જોઈએ વરસાદ આવે કે નહીં. બાકી કુતિયાણામાં તો પડી ગયો, રાણાને આગળ પણ ગામડામાં પડેલો છે, નામ તો નથી આવડતું, પણ 2-3 ગામડા એવા છે કે ન્યૂઝ આવ્યું હતું પોરબંદરના ઓલામાં ન્યૂઝમાં. તો મેં વાંચ્યું કુતિયાણામાં પડ્યો આજે 4 વાગે અને પોરબંદરમાં તો જરાય નથી, જરા છાંટા જ પડ્યા હતા. અમે 6:30 વાગે એટલે છાંટા એટલે જરા બહુ એટલાય નહીં. હવે જોઈએ આજે અત્યારે આવે કે કાલે આવે, જોઈએ કે આવતો જ નથી. ગરમી ફૂલ છે પોરબંદરમાં.